જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં ફરી પાછું સ્વાગત છે આપણે એક બ્રાન્ડ ન્યૂ બ્લોગ સાથે તો અત્યારે વાગી ગયા છે સવારના 7:45 આપણે જાગી ગયા છીએ હવે જાગીને ઉપર આપણે દીવાબત્તી કરવા આવી ગયા છીએ તો ફટાફટ દીવાબત્તી કરી લઈએ જય માતાજી હાલો તો ફટાફટ દીવાબત્તી કરી લઈએ પછી જવાનું છે જોબે બાકી શાંતિ થઈ ગયા છીએ જો બે આજે અમારે બહાર જમવા જવાનું છે ક્યાં જવાનું છે એ પણ બતાવીશ તમને ઓકે ફટાફટ દીવાબત્તી કરી લઈએ આપણે દીવાબત્તી કરી કમ્પ્લીટ થઈ ગયા છે હવે નાસ્તો કરવા બેસી આ ગાંધારી જાગી ગઈ છે હાય ગાંધારી હા મમ્મી નાસ્તો કરે છે ફટાફટ હવે નાસ્તો કરીને આપણે ભાગી જોબે ને જોબેથી જવાનું રહે આજ તમારે જમવા ત્યાં જમવા જવાનું હું તમને પછી બતાવીશ ઓકે તો હાલો ફટાફટ નાસ્તો કરી લો નહીં તો બોલ દઈશું 8:05 તો અહીંયા નાયા થઈ ગઈ ભેગા થયા ગાઈઝ તમે કંપનીએ છીએ જમવા જવાનું હતું ત્યાં બારે કેન્સલ થયું છે ઓફ થઈ ગયા છે એના માટે હવે અહીંયા જમવાનું હતું જમી લીધું જમીને હવે બહાર ઘડીક વાર બેઠા જો કેવો તડકો છે ખતરનાક તડકો છે ગાઈઝ વાત ના પૂછો એવો તડકો છે બેઠા એ તડકાને હાલો હવે અંદર ભાગ્યું તમને સીધા સાંજે ભેગા થાય હવે ઓકે ફટાફટ ફુલાવી લો ફુલાવીને બાંધી દેજો ફુગાને બાંધી દેજો ફુગાને બાંધી તમારા હસબન્ડને આપી અને બધા લેડીઝ નીચે જતા રહેજો જેન્ટ્સ જ અહીંયા ઊભું રહેવાનું છે અહીંયા આવવાનું છે પછી બેસી જવાનું છે તમારા પછી એક બધા આવશે રન વોક કરશે ના બેસી નથી જવાનું બાળક ક્યાં હોય પેટમાં રાખી દો ચાલો બધા પેટમાં રાખી દો ફુગાને ચાલો આ તો રમતિયા બાળક છે તમે પીઠમાં આવ્યું છે ભાઈ આગળ રાખો ચાલો આગળ રાખી દો બાળકને ચાલો રવિભાઈ શરૂ કરું છું મ્યુઝિકના તાલ પર મેં અંદર નાખવાનું નથી કીધું આગળ રાખો ચાલો શરૂ કરીએ હાલો ચાલો એના પછી પેટ પાસે રાખવાનું છે ચાલો ભાઈ ને હા હાલ વેરી ગુડ ચાલો નેક્સ્ટ એના પછી આવી જજો શરૂ કરીએ ભાઈ જવાનું છે ઓડિયન્સ પાસે જવાનું છે લઈને આવવાનું છે રાખી દો એમની પાસે લઈને આવવાનું છે ત્રણ લોકો એમાંથી એક ભાઈએ તો શરણાગતિ સ્વીકારી લીધી રાહુલભાઈએ પાછળ જે નજર પડી ઉભા રહી ગયા લગ્ન થઈ ગયા છે રાહુલભાઈ કેટલો ટાઈમ થયો 2 વર્ષ 2 વર્ષમાં તમે આટલા તાલીમ લઈ લીધી છે પત્નીને આગળ રાખો આપણે પાછળ ઉભા રહ્યો આવો તમને સાંભળવા છે મારે આવો અહીંયા મારી બાજુમાં અહીંયા આવી જાવ ને અહીંયા કેમેરામાં જરાક ચહેરો આવે ને તમારો હે રાહુલભાઈ આમ સીધું જઈને ત્યાં હોય કે ભાભી એવું કાનમાં કીધું તો ઘારી જાજો ના તો ચેન તો આટલા બધા છે જોવો ને અડધી સોની બજાર બેઠી છે કેમ તમે એમ ભાભીની મદદ કરી અમારે કારણ જાણવું છે એમાં એવું છે હું સુખી છું મારા લગ્ન નથી થયા વધારે સુખી
તમે બેસી શકો છો. થેન્ક યુ. તમે બેસી શકો છો. કોની પાસેથી ચેન લીધો તમારો? તમારા મધર પાસેથી. સીધું એમ કીધું ચેન કાઢો, ચેન કાઢો. એ કે નીકળશે નહીં તો કે હું કાઢી લઉં, દો જલ્દી. રવિભાઈ, આમાંથી સોનાનું કયું છે? હવે તમારી પાસે રાખવાનું છે. પૂરું થાય એટલે પાછું ઓડિયન્સને દઈ દેવાનું છે. ઓકે, ચાલો પછી આપી દેજો ને. ચાલશે, ચાલશે, ચાલશે. ચાલો હવે જરાક એનર્જી સાથે, ઉર્જા સાથે જાજો. ઘરને પોતાને ગેમ રમતા હોય એવું નહીં. ચાલુ કર્યું જોયું તું કોણ હતું? કટેરું જોવા બેહી ગયા. અલા ભાઈ, છેલ્લો કોણ હતું? રવિ એમ કે છે બ્રાન્ડેડ વોચ છે, રાખી ન લઉં. સમજો રવિભાઈ, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ચાલો હું ફરીથી દોડાવું છું. હવે હું ધ્યાન રાખીશ. ચાલો બેન, તમે પણ આવું થઈ ગયા છો ને ભાર્ગવભાઈ? બધું મમ્મી પાસે જ છે. પૈસા મમ્મી પાસે જ લેવા ગયા તમે બંને આવું છો એવા દે પૈસા વધારીએ ચાલશે. ચાલો ઓકે, મને ખાલી પૈસા દેખાડજો ને રવિભાઈ. બસ ચાલશે. નહીં એ નો 500 રૂપિયા નહોતા કીધા. હાલો ગાઈસ, તો અમે રવિભાઈ ને ત્યાં પ્રસંગમાં હતા. રવિભાઈ બાપા બનવાના છે. કેવો હરખ છે જો તો એ છોકરાને દેખાય છે. આ કામ કરી કરીને ઉતરી ગયું. આ રવિભાઈ નું શ્રીમંત તત્વ હોય છે દેખાતું. એટલે મારી ઘરવાળી અહીંયા કાઈ નથી. આમ જો પ્લેટ છે હતું એ ઉતરી ગયું ગાઈસ. રવિભાઈ એટલે બંસીના શ્રીમંતમાં આવ્યો હતો આવી ગયા બરોબર. એને ત્યાં પ્રસંગ હતો, બધું બતાવીને હવે બેઠા. અને આ અમારે જો પ્રણવભાઈ. હાય પ્રણવ. એક સલાહ દેવા માંગીશ, મહેરબાની કરીને. આજે મારો આજનો અનુભવ કહું છું કે ના ગાઈસ, કટ કાઈ નહીં. કેન્સર. અરે હું જસ્ટ ના કાઈ નથી કેવું કે તમે સામે ના કાઈ નથી કેવું. કાઈ પતિ નથી બોલ્યો નથી કેવું કાંઈ. એકદમ મસ્તી કરે. જો કાના કૃષ્ણ ભગવાન છે એને લઈ જાય છે બરોબર. તો હાલો હવે હમણાં ઘરે જઈને પછી હું તમને વેરો થાવ. થોડાક વિડીયો ઉતાર્યા, વિડીયો નાખી દઈશ. અહીંયા આવ્યો પછી ગામમાં હતો એટલે જાજો કંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી. તો સીધા ઘરે જઈને ભેગા થાય આપણે. આપણે સીધા આવી ગયા છીએ ઘરે. ને ઘરે આવીને જે પપ્પા ટીવી જોવે ને આપણે બેઠા બેઠા વિડીયો શૂટ કરી. આપણે આવી ગયા સીધા ઘરે રવિભાઈની ઘરે થઈને બરાબર. તો હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે બેસીને જમવાનું છે. પહેલાં તો જમી લઈએ. જમીને પછી આપણે બ્લોગ એડ કરીને અપલોડ કરવાનો છે. તો આજના બ્લોગમાં એન્ડ કરવો જ પડશે બરાબર. ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગું થવું પડશે, એવું કરવું પડશે. આજે તો જો બતાવ્યા બધું કાંઈક રવિભાઈને એમાં તો બેબી શાવરમાં આજે ફોટોશૂટ નહીં હતું બરાબર. અને કાલે આપણે જવાનું છે પાછું શ્રીમંતમાં. થોડું ઘણું કામ પતાવી નહીં છે ખબર તમને બતાવીશ. તો આજનો બ્લોગ અહીંયા આપણે પેલા એન્ડ કરી દઈએ. ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે ભેગા થશું. ત્યાં લગી બધાને જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ. કે